નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વિધાનસભાના ઉપાધ્યક્ષ દ્વારા ચકલીના 3000 માળાનું વિતરણ કરવામાં આવ્યું। ગુજરાત રાજ્યના વન વિભાગ દ્વારા ચકલી દિવસની ઉજવણીના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના શહેરાનગર ખાતે વન વિભાગ દ્વારા ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શહેરા વિધાનસભાના ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના હસ્તે નગરજનોને માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી નિમિત્તે ચકલીના માળાનું વિતરણ કરવાનો કાર્યક્રમ વન વિભાગ દ્વારા યોજવામાં આવ્યો હતો। 20 માર્ચથી 31 માર્ચ સુધી વન વિભાગ દ્વારા ચકલી દિવસ ઉજવાઈ રહ્યો છે। ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના હસ્તે ચકલીના માળાનું વિતરણ નાગરિકોને કરવામાં આવ્યું હતું। 3000 જેટલા ચકલીના માળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। વન વિભાગ તારે રોહિત પટેલ તેમજ વન વિભાગના કર્મચારીઓ શહેરાનગરના અગ્રણીઓ હાજર રહ્યા હતા તેમજ શહેરના નાગરિકો હાજર રહ્યા હતા। અહેવાલ મુકેશ મારવાડી, પંચમહાલ। 20મી માર્ચથી 31 માર્ચ સુધી 20મી માર્ચે વિશ્વ ચકલી દિવસ હોવાના કારણે ચકલી પ્રજાતિનું લુપ્ત થતું હોવાના લીધે માટે અમારા શહેરના આરએફઓ શ્રી પટેલને બેઠા હતા અને ચર્ચા કરી કે ભાઈ આવું ચકલી જેવી નાનામાં નાની પક્ષીઓ લુપ્ત થતા જાય છે, જેના કારણે એમને અને મને પણ વિચાર આવ્યો કે આપણે ચકલીનો માળો આખા તાલુકામાં દરેક જગ્યાએ કાર્યકર્તાઓને આપીએ, પોતાના ઘરે આ માળો લટકાવીને 5 બાજુમાં પાણીનું કુંડું પણ રાખે, જેનાથી ચકલીઓ ઉનાળાની ગરમીમાં તકલીફ ના પડે અને પશુ પક્ષીઓની જે સરકારની પણ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી જે જાળવણી છે એના ભાગરૂપે આ આયોજન કરવામાં આવેલું છે। અને આ આયોજનના ભાગરૂપે આજે અમે ચકલી માળાની વિતરણ કર્યું છે અને આખા તાલુકામાં કાર્યકર્તાઓને બધાની સાથે રહીને આ ચકલી માળાનું વિતરણ કરવામાં આવશે અને 3000ની આસપાસ આ માળાઓનું વિતરણ કરવામાં આવશે। લોકોમાં જાગૃતિ આવે, ચકલી લુપ્ત થઈ રહી છે, આપનો ખાસ શું સંદેશો છે? મારો ખાસ સંદેશો એ છે કે પ્રજાજનોને, તમામ પ્રજાજનોએ ચકલી જેવા નાના પ્રાણીને પણ, પક્ષીને પણ આપણે એના માટે જાગૃત થવું જોઈએ અને આ જાગૃતિના અભિયાન તરીકે જ અમે આ વિશ્વ દિવસની ઉજવણી કરી અને એના માળાનું વિતરણ કરવાનું રાખ્યું છે, જેના ભાગરૂપે આજે વિતરણ કરવામાં આવેલ છે। જય હિન્દ, જય ખોડિયાર, ભારત માતા કી જય, વંદે માતરમ।